સતગુરુ ભગવાન કી જય। જેને સંત સમાગમ સાચો થયો, જેને સંત સમાગમ સાચો થયો, એનો અંતરનો અંધકાર ગયો। સંતનો સમાગમ સાચો થાય તો અંતરનો અંધકાર મટી જાય છે। અંતર તમારામાં ને હરિના વચમાં જે અંતર પડ્યું છે, એ અંતર કોણ મટાડે? સદગુરુ। અને સદગુરુ સિવાય કોઈ અંતર મટાડી શકે નહીં। બીજા ચરણમાં કહ્યું, જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો, એનો ભવજલ સિંધુ સુકાઈ ગયો। જ્ઞાન રવિ, આ સૂર્યની વાત આપણે કરતા નથી, પણ જ્ઞાન રવિ એ સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે। સદગુરુનો જ્ઞાન રવિ જ્યારે પ્રકાશ થાય છે, એ કોઈ દિવસ ઉગતો કે આથમતો નથી। આવો જ્ઞાન પ્રકાશ છે, વ્યાપક પ્રકાશ છે, પણ આપણે ત્યાં સુધીની સફર કરવી પડે છે। અને એ સફર કરવાથી તમારી ભક્તિ પ્રગટ થાય છે। પ્રગટ પરમાત્મા કેવો છે? પ્રગટ છે। અને પ્રગટનું દર્શન કરવા માટે સદગુરુની જરૂર છે। જ્યારે સદગુરુ મળે છે, ત્યારે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે। આમ પરમાત્મા પ્રગટ જ છે, પણ ખ્યાલ ના આવે। પણ જ્યારે સદગુરુ મળે છે, ત્યારે પરમાત્માનું દર્શન થઈ જાય। પ્રગટ પરમાત્માનું, દોરેલા પરમાત્માનું નહીં। એ તો કોઈ ચિત્રકારે ચિત્ર દોર્યું છે, પણ પ્રગટ પરમાત્મા, એના માટે તમારે દ્રષ્ટિ જોઈએ, સદગુરુની દ્રષ્ટિ જોઈએ। અને એ દ્રષ્ટિ મળી જાય તો સ્વયં પ્રકાશ પરમાત્મા છે। પરમાત્મા વ્યાપક પરિપૂર્ણ છે। જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ પડે છે, ત્યાં ત્યાં ઉપજે બ્રહ્મ પ્રકાશ। કેવો પ્રકાશ? બ્રહ્મ પ્રકાશ। એટલે નરસિંહ મહેતા કહે છે, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કે કૃપા એની લેખું। સાહેબ, કેટલી મોટી વાત કરી છે નરસિંહ મહેતા। આપણા ભારતનું એક ગૌરવ છે। એમની સાથે ભક્તિ સિવાય બીજું કોઈ કર્યું નથી। નરસિંહ મહેતા કહેતા હોય કે ઓખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું। તો ઓખ ખોલવાની છે। નરસિંહ મહેતા શું કહે છે? ઓખ ખોલવાની છે। ઉઘાડી ઓખે દર્શન થાય, બંધ ઓખે કોઈ દિવસ દર્શન થતું નથી।
માટે સદગુરુ જાગ્રત છે તો એ જાગ્રતની દ્રષ્ટિ લઈ અને તમારા સ્વરૂપને નક્કી કરવાનું છે. અને જીવનમાં આ નક્કી થઈ જાય તો તમારો બેડો પાર છે. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. જય ગુરુ.